નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ગુજરાતી માધ્યમની અંદર આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસનો દ્રવ્ય જોતા. અગાઉના વિડિયોમાં આપણે દ્રવ્ય વિશે સમજ્યા, દ્રવ્યની અવસ્થાઓ વિશે સમજ્યા. હવે એક નવો પોઈન્ટ લઈએ છીએ કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? જો વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ પવિત્ર દિવસ છે, ગણેશ વિસર્જનનો દિવસ છે અને સારો વરસાદ પણ વરસી ચૂક્યો છે, ત્યારે ખેતી લાયક અને ખેડૂતો માટે તો વર્ષ સારું છે જ, પણ આપણે આ પરિસ્થિતિ મુજબ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આપણે પણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે. ભલે આપણને 9th માં હોઈએ પણ આ બધી જ વસ્તુ પૂરેપૂરું 9મું ધોરણની દરેક વસ્તુ તમને 10મામાં રિપીટ કરવાની છે. એટલે કોઈ પણ સબ્જેક્ટની દરેક માહિતી આપણી જોડે હશે તો આપણને ધોરણ 10 ની અંદર વાંધો નહીં. માટે દરેક વિડિયો હોય કે પીડીએફ હોય દરેકનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો. ઓકે, દ્રવ્ય અને દ્રવ્યની અવસ્થાઓ વિશે આપણે આગળ શીખ્યા. આજે નવો પોઈન્ટ લઈએ છીએ કે શું દ્રવ્ય પોતાની અવસ્થાઓ બદલી શકે છે? તો કે હા, દ્રવ્ય પોતાની અવસ્થાઓ બદલી શકે છે. એ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ અને વાયુમાંથી પાછી ઘન, પ્રવાહી, આવી રીતના એકબીજાની અવસ્થા બદલે છે. કેવી રીતે બદલે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે હા, દ્રવ્ય પોતાની અવસ્થા બદલે છે. કેવી રીતે? તો પહેલું અહીંયા લખેલું છે કે તાપમાનના ફેરફારને આધારે અને બીજું છે દબાણને આધારે. બે રીતે દ્રવ્ય પોતાની અવસ્થાઓ બદલે છે, કાં તો તાપમાનના ફેરફાર થાય કાં તો દબાણનો ફેરફાર થાય. ત્યારે જુઓ, ઘન સ્વરૂપે બરફ, પ્રવાહી સ્વરૂપે પાણી અને વાયુ સ્વરૂપે બાષ્પ કહેતા કે વરાળ, એના વિશે આપણે પરિચિત છીએ. ઓકે, તો આ બેઝિક ઉદાહરણ છે કે ઘનમાં બરફ, પ્રવાહીમાં પાણી અને વાયુની અંદર બાષ્પ કહેતા કે વરાળ, એના વિશે આપણે જાણીએ છીએ. આ અવસ્થાની વાત હોય તો આ ઉદાહરણો આપણને જલ્દી ખ્યાલ આવે તેના માટે છે. હવે આપણે પહેલો ફેરફાર જોઈએ, તાપમાનમાં ફેરફાર કરવાથી તાપમાનની અસરને કારણે દ્રવ્યમાં કેવી રીતના ફેરફાર થાય છે. તો જુઓ, ટેક્સ્ટબુક ની અંદર તમારે પેજ નંબર 6 ની અંદર પ્રવૃત્તિ 1.12 દર્શાવી છે. પ્રવૃત્તિની અંદર શું છે? તો કે બર્નર વડે જ્યારે કાચના બીકરની અંદર તમને બરફના ટુકડા નાખ્યા છે, ત્યાં પ્રવૃત્તિ તમે વાંચશો અને પ્રવૃત્તિ આગળ પણ કીધું કે પ્રવૃત્તિ આપણને વિષય વસ્તુનો ટોપિક દરેક માહિતી સમજાવવા માટે હોય છે. માટે પ્રવૃત્તિ અચૂક વાંચવી. તો 150 ગ્રામ બરફના ટુકડા લઈને તમે કાચના બીકરની અંદર મૂકો અને બીકરની અંદર તમે જોઈ શકો છો થર્મોમીટર છે અને એ બરફને હલાવવા માટે જ્યારે પાણી થાય અને એ પાણીને ફરીથી હલાવવા માટે કાચનો એક સળિયો પણ મૂકેલો છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. જ્યારે બરફને ગરમ કરો છો ત્યારે બરફ ધીમે ધીમે ઓગળે છે. તો અહીંયા પહેલી પ્રવૃત્તિમાં 1.12 ના a ની અંદર પ્રવૃત્તિ 1.12 નો ઉપરની આકૃતિ સ્મોલ a તરીકે દર્શાવે એની અંદર ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા વિશેની સમજૂતી આપી છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા. તો તાપમાનના ફેરફારની અસર શું જોવા મળે છે? તો એની અંદર તમને નિષ્કર્ષ કહેતા કે એ પ્રવૃત્તિ કરીને અવલોકન કર્યું, બરફના ટુકડાને જ્યારે તાપમાન વધાર્યું ત્યારે પ્રવાહી સ્વરૂપમાં ફેરફાર થયો. તેના વિશે અહીંયા નિષ્કર્ષ લખેલો છે કે 0 સેલ્સિયસ તાપમાને એ બરફ પીગળે છે. 0 સેલ્સિયસ શું થાય છે? તો કે બરફ પીગળવાનું શરૂઆત થાય છે. એટલે કે બરફનું તાપમાન 0 સેલ્સિયસ કરતા ઓછું હતું એ તો નક્કી થયું જ, પણ પીગળવાનું ક્યારથી ચાલુ થયું? તો કે 0 સેલ્સિયસ. તો 0 સેલ્સિયસ તાપમાને આ તાપમાન ક્યાંથી ખબર પડે? તો પેલું થર્મોમીટર મૂક્યું છે ને, એ થર્મોમીટર પર આપણે અવલોકન કરવાનું છે. આ એક્ચ્યુઅલી એક પ્રવૃત્તિ છે. તો 0 સેલ્સિયસ તાપમાને બરફ શું થાય છે? પીગળે છે અને બધો જ બરફ પાણીમાં રૂપાંતરિત થાય છે. બધો જ બરફ શેમાં રૂપાંતર થાય છે? તો કે બરફમાંથી પાણીમાં રૂપાંતરિત થાય છે. ઓકે, આગળ નીચેની બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે પાણીનું 100 સેલ્સિયસ તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. બરાબર છે? બરફમાંથી પાણીમાં રૂપાંતર થયું અને પાણીમાંથી બાષ્પ કહેતા કે વરાળમાં કેટલા તાપમાને રૂપાંતરિત થાય? તો અહીંયા બીજી આકૃતિમાં બીજી રીતે કહી શકાય કે પાણીનું 100 સેલ્સિયસ તાપમાને
વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. એટલે એવું કહી શકાય કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેની ગતિ ઊર્જા વધે છે. આપણે આગળ વાત કરી હતી કે દ્રવ્યના કણોને જેમ જેમ તાપમાન વધારા પર અસ્તવ્યસ્ત ગતિ વધુ કરશે અને ગતિ કરતો કોઈ પણ પદાર્થ ગતિ ઊર્જા ધરાવે છે. તો મુખ્યત્વે ગતિ ઊર્જા માટે શું કારણભૂત છે? તો કે તાપમાન. તો આમ ઘન પદાર્થનું તાપમાન વધતા તેની ગતિ ઊર્જા વધે છે. જુઓ ઘન પદાર્થ તરીકે બરફ, એ ઉદાહરણથી સમજાવીશું. એ શેમાં રૂપાંતર થાય છે? તો કે પ્રવાહી તરીકે પાણીમાં, અને એને 100 સેલ્સિયસ તાપમાને વાયુ અવસ્થામાં કહેતા કે બાષ્પ વરાળમાં રૂપાંતરિત થાય છે. તો આ પ્રવૃત્તિ આપણને તાપમાનની અસર વિશે સમજૂતી આપી. આગળ જુદી જુદી વ્યાખ્યાઓ વિશે સમજીએ કે ગલન બિંદુ, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય ને ત્યારે ગલન બિંદુ આવે. અને ગલન એટલે અહીંયા જુઓ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય તેને કહેવાય ગલન. અંગ્રેજીમાં કહેવાય ફ્યુઝન. શું કહેવાય? ફ્યુઝન. અહીંયા જોઈ શકો છો FUSION. ગલન એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થવું. વ્યાખ્યા જોઈએ ગલન બિંદુની કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી અવસ્થામાં ફેરવાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેતા કે મેલ્ટિંગ પોઈન્ટ કહે છે. ગલન બિંદુને શું કહેવાય? મેલ્ટિંગ પોઈન્ટ. તો જે તાપમાને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરફાર થાય તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. બરફ માટે તમે જોઈ શકો છો 273.16 કેલ્વિન એનો એકમ છે. તો બરફ માટે એનું ગલન બિંદુ શું થયું? કે બરફ શું છે? તો કે ઘન પદાર્થ છે. તો બરફ માટે 273.16 કેલ્વિન. અહીંયા જુઓ પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણોના આકર્ષણ બળની પ્રબળતા વિશે કહે છે. એટલે કે ગલન બિંદુ એટલે શું? તો કે પદાર્થના કણો વચ્ચે કેટલું આકર્ષણ બળ છે. કોઈ પદાર્થ સખત હોય તો એનું ગલન બિંદુ ઊંચું હોય. ધારો કે બરફને તમે પાણીમાં રૂપાંતરિત કરો, ઘનમાંથી પ્રવાહી થયું, અને તે જ રીતે લોખંડને તમે અતિશય ગરમ કરો તો તમને પ્રવાહીમાં રૂપાંતરિત થશે. લોખંડનો રગડો કહેતા કે લોખંડ પ્રવાહીમાં રૂપાંતરિત થશે, પણ એનું તાપમાન કેવું જોઈશે? વધારે. ખ્યાલ? તો અહીંયા શું જવાબદાર છે કે કણોનું આકર્ષણ બળની પ્રબળતા પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણોના આકર્ષણની પ્રબળતા છે. ગલન બિંદુ શું છે? તો કે કેટલી આકર્ષણની પ્રબળતા છે. જો પ્રબળતા વધુ હશે, પદાર્થ એકદમ સખત હશે તો એનું ગલન બિંદુ ઊંચું હશે. સ્વાભાવિક છે, બરફ કરતા લોખંડનું ગલન બિંદુ ઊંચું હોય. ઓકે, તો અહીંયા ફરીથી કહું છું 273.16 બરફ માટે. આગળ જોઈએ પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ, કેટલો? તો કે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. શું કહેવાય છે? ગલનગુપ્ત ઉષ્મા. બરાબર છે? ગુપ્ત એટલે સંતાડેલું. બરાબર છે? ફરીથી પદાર્થનું ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થ જે હોય એનું ગલન બિંદુ કેટલું છે? એના તાપમાને, અને એક વાતાવરણ દબાણ કેટલું? એક વાતાવરણ. 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઊર્જાને, જરૂરી ઉષ્માને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. તો આ વ્યાખ્યા થઈ ગલનગુપ્ત ઉષ્મા. 0 સેલ્સિયસ તાપમાને એટલે કે 273.16 કેલ્વિન. અહીંયા એકમ તરીકે કેલ્વિન લખેલા છે. સેલ્સિયસ અને કેલ્વિનનું રૂપાંતરણ છે. આગળ જોઈએ તાપમાનનો આંતરરાષ્ટ્રીય SI એકમ શું છે? કેલ્વિન. તો અહીંયા જે તમને કેલ્વિન લખેલું હોય છે કેપિટલ K, એ શું છે? તો તે તાપમાન, ટેમ્પરેચરનો આંતરરાષ્ટ્રીય SI એકમ છે. બરાબર છે? એ કેલ્વિનના નામ પરથી કેપિટલ K તરીકે દર્શાવે છે. તેથી 0 સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઊર્જા અથવા પાણીના કણોની ઉષ્મા તે જ તાપમાને
બરફ કરતા વધુ હોય છે. ખ્યાલ આવ્યો? તો શું કહે છે? તેથી 0 સેલ્સિયસ તાપમાને જ્યારે તાપમાન કેટલું હોય 0 સેલ્સિયસ એટલે કે 273.16 કેલ્વિન, પરંતુ સામાન્ય રીતે 273.16 ની જગ્યાએ આપણે ફક્ત 273 ગણીએ છીએ, કેમ કે નજીકની કિંમત છે. આ નજીકતમ કિંમતને લીધે 0 સેલ્સિયસ એટલે 273 કેલ્વિન જ ગણવામાં આવે છે. ઓકે, તો 0 સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઊર્જા, જુઓ પાણી શું છે? પ્રવાહી. એ પાણીના કણોની ઊર્જા તે જ તાપમાને બરફ કરતા વધુ હોય છે. કેમ? તો કે બરફ કરતા કેમ વધુ હોય? તો કે અહીંયા ગલનભૂત ઉષ્માનું જવાબદાર છે. શું જવાબદાર છે? ગલનભૂત ઉષ્મા. કે ગલન બિંદુ પાણીનું ફેરફાર થયો, બરફમાંથી પાણીમાં ફેરફાર થયો, પણ વધારાની ઉષ્મા જે પાત્ર પોતે મેળવી જ દે છે, અને એ ઉષ્મા એટલે આ ગલનભૂત ઉષ્મા માટે જ પાણીના કણોની ઊર્જા બરફ કરતા કેવું હોય છે? વધુ હોય છે. ઓકે, ફરીથી કહીએ કે આ એકબીજામાં રૂપાંતરિત છે. 0 સેલ્સિયસ કહેતા કે 273.16 કેલ્વિન. ઓકે, આગળ જોઈએ ઉત્કલન બિંદુ. ઉત્કલન ક્યારે વપરાય? તો કે પ્રવાહીમાંથી વાયુમાં ફેરફાર કરશો ને ત્યારે ઉત્કલન કાળ. ઘનમાંથી પ્રવાહી મેળવવા માટે ગલન અથવા ગલન બિંદુનો ઉપયોગ થાય. જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં ફેરફાર કરવો હોય ત્યારે ઉત્કલન અને ઉત્કલન બિંદુનો ઉપયોગ થાય. તો વ્યાખ્યા જોઈએ. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, શું કહે છે? કેટલું દબાણ? એક વાતાવરણ દબાણે જે તાપમાને, જે ટેમ્પરેચર પ્રવાહી શું કરે? ઉકળવા લાગે, તે તાપમાનને તે તાપમાનને જે તે પ્રવાહી આપેલું હોય તેનું, તો કે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેતા કે બોઇલિંગ પોઈન્ટ કહે છે. સાથે સાથે અંગ્રેજી નામ પણ આપણે યાદ રાખીશું. શું કહેવાય એને? ઉત્કલન બિંદુને બોઇલિંગ પોઈન્ટ. અહીંયા લખાણ લખ્યું છે, જુઓ, પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાય તો શું કહેવાય? બોઇલ. બોઇલ એટલે ઉકળવું, બરાબર છે? ટુ બોઇલ એટલે ઉકળવું. તો પ્રવાહીમાંથી વાયુમાં ફેરફાર થાય એને શું કહેવાય? બોઇલ. અહીંયા જુઓ, પાણી માટે પાણી ક્યારે ઉકળે છે? તો કે 100 સેલ્સિયસ. 0 સેલ્સિયસ હતા ત્યારે શું હતા? 273 કેલ્વિન. તો 0 + 100 કરો તો શું થાય? 100. તો 100 સેલ્સિયસ તાપમાને અહીંયા 273 ની અંદર 100 ઉમેરાય તો 273 + 100 કહેતા કે 373 કેલ્વિન થાય છે. તો 100 સેલ્સિયસ એટલે 373 કેલ્વિન. અહીંયા પોઈન્ટ 16 આપણે વધારે લખતા નથી, નજીકતમ કિંમત 373 લખીએ છે. તો 100 સેલ્સિયસ કહેતા કે 373 કેલ્વિન. આગળ જોઈએ, જુઓ, ઉત્કલન બિંદુ ગલન બિંદુ હતું ત્યારે શું હતું? ગલનભૂત ઉષ્મા. હવે ઉત્કલન બિંદુ વિશે શું સમજવાનું છે? ઉત્કલન એટલે કે પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરફાર થવો, તો એના આધારે છે બાષ્પીભવનભૂત ઉષ્મા. બરાબર છે? તો બાષ્પીભવનભૂત ઉષ્મા વિશે સમજીએ. વ્યાખ્યા. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, કેટલું તાપમાન? પદાર્થનું ઉત્કલન બિંદુ જ્યાંથી ઉકળવાની શરૂઆત કરે છે તે બિંદુ, તે તાપમાન. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે, તમે જુઓ જ્યારે દબાણનો ઉપયોગ છે ત્યારે એક વાતાવરણ દબાણ એવું લખેલું છે. આપણે આગળ સમજીશું કે એક વાતાવરણ દબાણ શું છે. તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને, કેટલું પ્રવાહી લીધું છે? તો કે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુમાં રૂપાંતરિત કરવા, શેમાં રૂપાંતરિત કરવાનો છે? તો કે વાયુમાં. તો વાયુમાં રૂપાંતરિત કરવા જરૂરી ઉષ્માને અથવા ઊર્જાને બાષ્પીભવનભૂત ઉષ્મા કહે છે. શું કહેવાય? બાષ્પીભવનભૂત ઉષ્મા. અહીંયા પણ ગલન બિંદુ કરતા બાષ્પીભવનભૂત ઉષ્મા વધારે હશે. આ ઊર્જા ક્યાં જાય છે? તો કે પાત્ર પોતાની સપાટીની અંદર ખેંચે છે, અથવા વધારાની ઊર્જા પાત્રની સપાટીની અંદર સમાય છે.
માટે અહીંયા પણ ઉત્કલન બિંદુ કરતા આ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેવી હશે? વધુ હશે. એટલે જ અહીંયા લખ્યું છે જો કે 100 સેલ્સિયસ તાપમાને અથવા 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ એ પાણીના કણો કરતા વધારે ઊર્જા હોય છે. પાણીના બાષ્પની ઊર્જા કેવી હોય છે? તો કે પાણીના કણો કરતા વધારે ઊર્જા હોય છે. તેથી વરાળ કહેતા કે પાણીની બાષ્પ વધુ દજાય છે. પાણીના બાષ્પથી આપણને વધુ દજાય છે. કેમ? તો કે પાણીના કણો કરતા એના બાષ્પના કણોની ઊર્જા કેવી હોય છે? વધુ હોય છે. ઓકે, તો આ વાત થઈ આપણને તાપમાનની અસર. હવે આમાં વાત કરી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુની. તો આપણને ક્યારે એવો વિચાર આવે કે ક્યારેક ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થાય છે? કોઈ એવો પદાર્થ છે આપણે ક્યારે એવું જોયું છે કે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થતો હોય? તો હા, જ્યારે તમે આરતીની અંદર પેલું કપૂર મૂકો છો અને આરતી પ્રજ્વલિત હોય છે, જ્યારે ચાલુ હોય ત્યારે તમે અંતમાં પેલું કપૂર મૂકો છો ને, તો એ કપૂર છે ને ઘન છે. તમે જુઓ એનો ચોક્કસ આકાર છે, એને દબાવતા સંકોચન પામતું નથી. બરાબર છે? તો એ કપૂર ઘનમાંથી જ્યારે એની જ્યોતને અડકશે ત્યારે સીધું જ વાયુ સ્વરૂપમાં ફેરફારિત થાય છે. તો એને કહેવાય ઉદ્ધ્વપાતન. એટલે એવી અવસ્થા કે જેને ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરિત થાય. તો આપણે ઉદ્ધ્વપાતન વિશે સમજીએ. સૌપ્રથમ વ્યાખ્યા કે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના એને ગરમ કરતા, તમે જુઓ કપૂરને શું કરો છો? તો કે દિવે કહેતા કે જ્યોતને સાથે અડકાડો છો, એટલે કે એને ઉષ્મા આપો છો, ગરમી આપો છો. તો માટે એક ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતા ઘનમાંથી સીધું જ વાયુમાં, શું કહે છે? ઘનમાંથી સીધું જ વાયુમાં, તેમજ એને ઠંડુ પાડતા પાછું એટલે વિરુદ્ધ પ્રક્રિયા, પાછું ઘનમાં રૂપાંતર થવાની રીત જે ઘનમાં રૂપાંતર થવાની રીતને શું કહેવાય? ઉદ્ધ્વપાતન. કહેતા કે સબ્લિમેશન કહેવાય. સબ્લિમેશન. તો આ ઉદ્ધ્વપાતન એટલે કે ઘનમાંથી ઘનમાંથી વાયુમાં અને એને ઠંડુ પાડો તો ફરીથી વાયુમાંથી ઘનમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને અથવા રીતને ઉદ્ધ્વપાતન કહેતા કે સબ્લિમેશન કહે છે. એના ઉદાહરણો જોઈએ તો હમણાં તમને સમજાયું કપૂર. સૌથી બેસ્ટ ઉદાહરણ, ઝડપથી યાદ રહે તેવું ઉદાહરણ કપૂર. બીજું તમારી ટેક્સ્ટ બુકની અંદર પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિની શરૂઆતમાં આપ્યું છે એમોનિયમ ક્લોરાઇડ. આ એમોનિયમ ક્લોરાઇડ. અને ત્રીજું બીજી પ્રવૃત્તિ વડે પણ સમજાવ્યું છે. એની અંદર ઉદાહરણ છે સૂકો બરફ. બરાબર છે? સૂકો બરફ. આ કપૂર, એમોનિયમ ક્લોરાઇડ અને સૂકો બરફ એ ઉદ્ધ્વપાતનના ઉદાહરણો છે. બરાબર છે? આગળ જોઈએ દબાણની અસર. આપણને વાત કરી કે દ્રવ્યની અવસ્થાઓ કેવી રીતે બદલાય? તો બે રીતે બદલાય છે, તાપમાનનો ફેરફાર અથવા દબાણનો ફેરફાર, અથવા તાપમાન અને દબાણ બંનેનો ફેરફાર એક સાથે કરીએ ત્યારે દ્રવ્ય પોતાની અવસ્થાને બદલે છે. તો હવે તાપમાનની અસર જોયા પછી આપણે બીજી રીત સમજીએ કે દબાણની અસર. સ્વાભાવિક છે આપણે દબાણ વિશે બેઝિક માહિતી શીખ્યા છે કે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે દબાણ. તો આવા પાયાના પદો વિશે આપણે સમજીએ છીએ, દબાણ, બળ, ક્ષેત્રફળ. તો હવે વ્યાખ્યા જોઈએ કે પાત્રની દિવાલ પર, જે તે પાત્ર હોય એ પાત્રની દિવાલ પર પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા વાયુના કણોનું બળ, પ્રતિ એકમ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ કીધું છે પ્રતિ એકમ, તો પ્રતિ એકમ, પ્રતિ એટલે દરેક, પ્રતિ એટલે દરેક, પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા વાયુના કણોનું બળને
એ વાયુનું દબાણ કહે છે. તો આ થઈ દબાણ વિશેની વાત. દબાણ માટે જનરલી આપણે વાયુને ધ્યાનમાં રાખીશું. ઓકે, આમ પણ ઉદાહરણોની અંદર આપણે આગળ શીખ્યા હતા દ્રવ્યની ત્રણ અવસ્થાઓને આધારે કે આ એલપીજી, સીએનજી બધું શું છે? તો કે ગેસ ફોર્મમાં રૂપાંતરિત કર્યું છે. પણ ક્યારે? તો કે એને દબાણ આપીને. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આપણને ઘરે ઉપયોગ કરીએ છીએ એલપીજી. તો એલપીજી શું છે? તો કે એને દબાણપૂર્વક ગેસને એ સિલિન્ડરની અંદર ભરેલો છે. સીએનજી, જે સીએનજી વાહનો છે વ્હીકલ, એની અંદર ગેસ પુરાવીએ છીએ. શું છે? તો એને પ્રેશર કહેતા કે દબાણપૂર્વક એ ગેસને અંદર આપણે ભરાવીએ છીએ. તો અહીંયા જ્યારે દબાણની વાત આવે ત્યારે વાયુને આપણે વધારે ધ્યાનમાં લઈશું. ઓકે, આ દબાણનો SI એકમ શું છે? પાસ્કલ. અને આમ દબાણનું એકમ શું કહેવાય? ATM, એટમોસ્ફિયર. ઓકે, તો ATM એનો સંકેત છે. એનો SI એકમ છે પાસ્કલ. બરાબર છે. વાતાવરણીય દબાણ વ્યાખ્યા જોઈએ. અહીંયા તો પાસ્કલ લખ્યું છે કે ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. બરાબર છે. એટમોસ્ફિયર, વાતાવરણ, એના આધારે એનો એકમ ATM એવો આપેલો છે. તો દબાણનો એકમ પણ ધ્યાનમાં રાખજો. SI એકમ શું થાય કે પાસ્કલના નામ પરથી PA એવો એકમ આપેલો છે. અને આ એનું કન્વર્ઝેશન ફોર્મ છે. 1 ATM એટલે 1.01 ગુણ્યા 10⁵ PA પાસ્કલ. આગળ જોઈએ વાતાવરણીય દબાણ. આગળ આપણે સમજ્યા હતા કે આ દબાણ શું છે? વાતાવરણીય દબાણ. એક વાતાવરણીય દબાણ એવું લખાણ આવતું હતું. તો કે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. આપણે આજુબાજુ જે પણ દબાણ છે એ શું છે? વાતાવરણમાં રહેલું હવાનું દબાણ. આપણું શરીર એવી રીતના રહેલું છે કે એડજસ્ટેબલ છે. બરાબર છે. આપણે ક્યારેક પર્વતની ઉપરની દિશાએ જઈએ અથવા પર્વતની તળેટીએ જઈએ ને તો આ વાતાવરણનો અનુભવ જુદો જુદો હોય છે. આપણને સમજાવ્યું છે આગળ. તો કે ક્યારેક દરિયા કિનારે હોઈએ અથવા આવી રીતે આપણે નોર્મલી જગ્યાએ હોય તો કે દરિયા કિનારા સિવાયની કોઈ જગ્યાએ ત્યાં પણ આ દબાણ જુદું જુદું હોય છે. વાતાવરણનું દબાણ જુદું જુદું હોય છે. એમાં ફેરફાર જોવા મળે છે. તો વાતાવરણીય દબાણ એટલે શું? તો કે વાતાવરણમાં રહેલા હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે. આગળ જોઈએ કે દરિયા કિનારાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે. આ શબ્દોને ખાસ ધ્યાન રાખવું પડશે. દરેક વાક્યોને પણ સમજવી પડશે. ફરીથી તો કે દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે. દરિયા કિનારાની સપાટી પર જે દબાણ હોય છે એને કેટલું ગણવામાં આવે છે? એક વાતાવરણ. જેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. એક વાતાવરણ એટલે કેટલું? તો કે સામાન્ય વાતાવરણીય દબાણ. તમારી ટેક્સ્ટબુકમાં જુઓ આકૃતિ 1.8 જેની અંદર એક સિલિન્ડર કહેતા કે નળાકારની અંદર ઉપરની તરફથી પ્રેશર કરેલું આવે છે, દબાણ આપવામાં આવે છે. શરૂઆતમાં કણોની ગતિ વધુ છે, કણો એકબીજાથી વધુ દૂર છે. ફરીથી એને પ્રેશર આપવામાં આવે છે અને ફરીથી ત્રીજી આકૃતિમાં પણ જ્યારે પ્રેશર આપવામાં આવે છે ત્યારે જ્યારે કણો એકબીજાથી વધુ દૂર હોય છે ત્યારે વાયુ સ્વરૂપ સમજાય. જો એને સહેજ દબાણ આપવામાં આવે છે ત્યારે કણો એકબીજાની નજીક આવે છે ત્યારે પ્રવાહી સ્વરૂપ, પ્રવાહી ફોર્મ કહેવાય, લિક્વિડ ફોર્મ. અને જ્યારે એનાથી પણ વધુ દબાણ આપવામાં આવે છે ત્યારે ઘન ફોર્મ, સોલિડ ફોર્મ. તો કે ઘન અવસ્થા ધ્યાનમાં રાખવામાં આવે છે. તમને આકૃતિની અંદર પ્રવૃત્તિની અંદર 1.8 ની અંદર સમજાવ્યું છે. જે પેજ નંબર 8 પર છે એના આધારે કહીએ કે દબાણ વધારવાથી દ્રવ્યના કણો એકબીજાની નજીક લાવી શકાય છે. તમે જુઓ દ્રવ્યના કણો એકબીજાની નજીક ક્યારે આવે? તો કે એની પર પ્રેશર આપવું પડે, દબાણ આપવું પડે. ઓકે. બીજું જોઈએ કે વાયુનું પ્રવાહીકરણ. એ વાયુને પ્રવાહીકરણ એટલે પ્રવાહીમાં કેવી રીતના રૂપાંતર થાય?
તો કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે અથવા રૂપાંતરણ ફેરફાર વાયુને પ્રવાહીમાં ફેરફાર કરવા માટે એને પ્રેશર વધારવું પડે. મેં જો ઉપરની તરફ તીર આપ્યું છે, ઉપરની તરફ તીર એવું સૂચવે છે કે આ પ્રેશર દબાણ વધારો અને શું છે ટેમ્પરેચર ઘટાડો. તાપમાનને શું કરવામાં આવે છે ઘટાડવામાં આવે છે. ઓકે, તમે ક્યારે પ્રેશર વધારવાનું અને તાપમાન ઘટાડવાના કોઈ એવા ઉદાહરણો જોયા હશે? સામાન્ય ઉદાહરણ હમણાં જ વાત કરીએ મુજબ કે એલપીજી અને સીએનજી. તમે જ્યારે સીએનજી પેટ્રોલ પંપે જશો ત્યારે તમને જે ગેસ પૂરે છે તે પ્રવાહી ફોર્મમાં આવે છે. જે વાતાવરણના સંપર્કમાં આવે કે તાપમાન વધે તો એ ગેસ થાય છે વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. તો એ શું છે તો કે એને વાયુને પ્રેશરાઇઝ કરીને પ્રવાહીમાં રૂપાંતરિત કરેલું છે. તમે સામાન્ય રીતે બોડી સ્પ્રે વાપરતા હશો. બોડી સ્પ્રેના બોટલને તમે આમ હલાવશો અને જોશો તો તમને ખ્યાલ આવશે કે બોટલની અંદર કંઈક પ્રવાહી હલી રહ્યું છે એવો અનુભવ તમને થશે. જ્યારે બોડી સ્પ્રેને એના બોટલને સ્પ્રે કરશો તે જ્યારે બહાર નીકળશે ને ત્યારે ગેસ ફોર્મમાં હોય છે. કેમ તો કે એ પ્રવાહી બોટલની અંદર હતું ત્યારે ટેમ્પરેચર ઓછું હતું, પણ જ્યારે ટેમ્પરેચર વધે છે એ લિક્વિડ બહાર આવે છે ત્યારે શું થાય છે એ ગેસ સ્વરૂપે આવે છે. તમે જોઈ શકો છો વ્હાઇટ ફોર્મમાં બહાર આવે છે. તો એ શું થાય છે ટેમ્પરેચર વધે છે એની અંદર એટલે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે. પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થવા માટે પ્રેશર વધુ જોઈએ અને ટેમ્પરેચર ઓછું જોઈએ. તો આ થયા વાયુનું પ્રવાહીકરણ. આગળ જોઈએ કે જો વાતાવરણ દબાણ એક વાતાવરણ હોય, વાતાવરણીય દબાણ કેટલું હોય? એક વાતાવરણ હોય તો ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડ ઘન ફોર્મની અંદર છે, સોલિડ ફોર્મ. તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડ માંથી સીધો જ વાયુમાં રૂપાંતરિત અથવા પરિવર્તન થાય. શેમાં? તો કે ઘન CO2 માંથી સીધો જ વાયુ ગેસ ફોર્મમાં પરિવર્તન થાય. તેથી ઘન CO2 ને શું કહેવાય છે? સૂકો બરફ, ડ્રાય આઈસ કહેવામાં આવે છે. ડ્રાય એટલે સૂકું. તો આ ઘન ફોર્મમાંથી સીધું જ વાયુ ફોર્મમાં રૂપાંતરિત થયું. એટલા માટે અહીંયા ઘન CO2 કાર્બન ડાયોક્સાઇડ ને સૂકો બરફ. એટલા માટે ઉદ્ધવપાતનની રીતની અંદર પણ અહીંયા ત્રીજું ઉદાહરણ તરીકે મૂક્યું છે સૂકો બરફ, જે ઘનમાંથી સીધો જ વાયુમાં રૂપાંતરિત થાય છે. ઓકે, આગળ જોઈએ તો આ રીતે આપણે તાપમાન અને દબાણ પરથી એવું સમજ્યા કે દ્રવ્યની અવસ્થાઓ બદલાઈ શકાય છે. તો આ રીતે પદાર્થની અવસ્થાઓ કઈ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય એ તાપમાન અને વાયુના દબાણ દ્વારા નક્કી થયા છે. તાપમાન, ટેમ્પરેચર અને દબાણ કે પ્રેશરના આધારે એ પદાર્થની અવસ્થા નક્કી થાય છે. આગળ જોઈએ કે દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ. આ ત્રણેય અવસ્થાઓ એકબીજા સાથે કનેક્ટ છે. આ આકૃતિ દ્વારા તમને ટેક્સ્ટબુકમાં સમજાવ્યું છે. જે આકૃતિની અંદર ઘણી બધી વ્યાખ્યાઓ અને સમજૂતી આપણને ખ્યાલ આવી જાય છે. આપણે આગળ જોયું કે ઘનમાંથી પ્રવાહી આવે તો શું આવે? ગલન. પ્રવાહીમાંથી વાયુ આવે તો શું અહીંયા લખ્યું છે? ઉદ્ધવપાતન. તમને ત્યાં સમજાવ્યું ઉત્કલન બિંદુ અને ઉત્કલન વિશે. તો પ્રવાહીમાંથી વાયુ આવે તો શું આવે? ઉદ્ધવપાતન. વાયુની અંદરથી ફરીથી ઘન પદાર્થ બને તો એને કહેવાય સંઘનન. સંઘનન એટલે સામાન્ય રીતે ભેગા થવું, એકબીજાની નજીક આવવું, એને કહેવાય સંઘનન. તમે જુઓ પ્રવાહીમાંથી ફરીથી પાછું ઘન થાય. પાણીને આપણે ફ્રીજની અંદર જ્યારે ફ્રીઝન કરીએ છીએ એ શું છે? પાણી એ પ્રવાહી ફોર્મ, એમાંથી ઘનમાં ફેરફાર થાય એટલે કે ઠારણની પ્રક્રિયા, એને ઘનીકરણ પણ કહેવામાં આવે છે. તો ઘનીકરણનો બીજો શબ્દ શું છે? ઠારણ. જ્યારે વાયુમાંથી પ્રવાહી આવે તો શું થાય? ઉદ્ધવપાતન. વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્ધવપાતન એ પ્રવાહી અને વાયુની અંદર એકબીજામાં જે રૂપાંતરિત થાય એને ઉદ્ધવપાતન કહેવામાં આવે છે. ભલે પ્રવાહીમાંથી વાયુ હોય કે વાયુમાંથી પ્રવાહી હોય. તો એ વાત થઈ ઉદ્ધવપાતનની. અને બીજું
ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરિત થાય એને કહેવાય બાષ્પીભવન. વરાળમાં રૂપાંતરિત થાય કે બાષ્પમાં રૂપાંતર થાય તો એને ઘનમાંથી વાયુ ફોર્મમાં જાય તો એને કહેવાય બાષ્પીભવન. તો આ આંતરિક રૂપાંતરણની પ્રક્રિયાઓ જે આકૃતિ વડે બેઝિક સમજાય છે તો આને પણ આપણે ખાસ યાદ રાખવાની છે. ઓકે, તો આની અંદર આપણે શીખ્યા કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ એકબીજાને બદલી શકાય છે. તો હા, બદલી શકાય છે. કઈ રીતે? તો આપણે વાત કરી કે તાપમાનમાં ફેરફાર અથવા દબાણના ફેરફારની. ઓકે, તો આ દરેક વસ્તુ આપણે બિલકુલ સમજીએ જેથી કરીને આપણે આ ટોપિકની અંદર વધુ માહિતી મેળવી શકીએ. ઓકે, થેન્ક યુ.